હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. શિયાળો હોય કે ચોમાસું, આ ઠંડી ઋતુમાં ગરમા ગરમ લીલી મકાઈ ખાવાની તો ખૂબ જ મજા પડે. અને એમાં પણ જો એકદમ ચટપટો અને ગરમા ગરમ લીલી મકાઈનો ચેવડો મળી જાય ને, તો તેની તો મજા કંઈક અલગ જ છે. તો ચાલો આજે આપણે આ ઠંડી ઋતુમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવો ટેસ્ટી અને ચટપટો લીલી મકાઈનો ચેવડો બનાવીએ. લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે સૌથી પહેલા અહીંયા લીલી મકાઈ લઈ લીધી છે. હવે આ મકાઈને 2 ટુકડામાં કટ કરી લેશું, જેથી કરીને તે પ્રેશર કુકરમાં સમાઈ જાય. હવે આ મકાઈને પ્રેશર કુકરમાં લઈ તેમાં 1 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને કુકરમાં 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી મકાઈને બાફીશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈ કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળવા દેશું. પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી જાય ત્યાર પછી કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ મકાઈ સરસથી બફાઈ ગઈ છે. તો હવે આ બફાયેલી મકાઈના દાણાને આપણે છૂટા કરી લેશું. હવે આ મકાઈના દાણાને આપણે સાઈડમાં રાખી દેશું અને ત્યાર પછી ચેવડાના વઘાર માટે એક વાસણમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીને જીરાને સંતળાવા દેશું. જીરું સતળાઈ જાય ત્યાર પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને તેની સાથે જ તેમાં 2 થી 3 લીલા મરચાંને ઝીણા સમારીને ઉમેરીશું. અહીંયા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. મરચાં તેલમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેની સાથે જ 1 થી 1.5 મીડિયમ ડુંગળીને બારીક સમારીને ઉમેરીશું અને તેની સાથે જ અહીંયા મેં થોડું લીલું લસણ સમારીને ઉમેર્યું છે. લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણ પણ વાપરી શકો છો. અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ડુંગળીને પકાવીશું. ડુંગળીને થોડીવાર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીનો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે. અહીંયા આ રીતે ડુંગળીનો થોડો ટ્રાન્સલ્યુસન્ટ જેવો કલર થાય ત્યાં સુધી જ આપણે ડુંગળીને પકાવવાની છે. ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કલરની નથી કરવાની. તો આ રીતે ડુંગળી પાકી જાય ત્યાર પછી હવે તેમાં બધા જ મસાલા ઉમેરીશું, જેમાં 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે અથવા તો 1/2 થી 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. અહીંયા લાલ મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો. ત્યાર પછી 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1.5 મીડિયમ ટમેટાને સમારીને ઉમેરી દેશું. અને હવે આ બધી વસ્તુને પણ સરસથી મિક્સ કરી લઈ ટમેટાને અધકચરા પકાવીશું. 1 મિનિટ જેવું ટમેટાને પકાવ્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી દેશું. અહીંયા લીંબુનું પ્રમાણ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. અને ત્યાર પછી તેમાં આપણે જે મકાઈના દાણા કાઢ્યા છે તે મકાઈના દાણા ઉમેરી દેશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. અને અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ડુંગળી અને ટમેટાને આપણે પહેલા ફૂલ નથી પકાવ્યા. આ રીતે અધકચરા જ આપણે ડુંગળી ટમેટાને પકાવવાના છે અને સાથે બધું જ વસ્તુનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. અને આપણે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી કઢાઈને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને
1.5 થી 2 મિનિટ માટે પકાવીશું, જેથી કરીને મકાઈમાં બધા જ મસાલાનો ફ્લેવર સરસથી બેસી જાય. 1.5 મિનિટ જેવું પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને ફરીથી મકાઈને સરસથી હલાવીને મિક્સ કરી લેશું. અને અહીંયા જોઈ શકાય છે કે મકાઈનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને મસ્ત સુગંધ પણ આવવા લાગી છે. આ સમયે મકાઈને ટેસ્ટ કરી લેવી. જો તેમાં કોઈ પણ મસાલા વધુ ઓછા લાગતા હોય તો તે ઉમેરીને તેને મિક્સ કરી દેવા. હવે આ મસાલાવાળી મકાઈમાંથી મકાઈનો ચેવડો બનાવવા માટે જેટલી મકાઈનો ચેવડો બનાવવો હોય તેટલી મકાઈ એક બાઉલમાં લઈ લેશું. અહીંયા આપણે બધી જ મકાઈનો ચેવડો એકસાથે નહીં બનાવીએ. 1 કપ જેટલી મસાલાવાળી મકાઈ લીધી છે. હવે તેની સાથે જ અડધા કપ જેટલું ચવાણું ઉમેરીશું. અહીંયા તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો. અને ત્યાર પછી તેમાં થોડા કાચા ટમેટા સમારીને ઉમેરીશું. આ રીતે ઉપરથી થોડા સમારેલા ટમેટા ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. ત્યાર પછી તેમાં થોડી ધાણા ભાજી ભભરાવીશું અને તેની સાથે જ થોડું એવું મીઠું પણ સ્પ્રિંકલ કરીશું. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. અહીંયા તમે મકાઈના પૌવા અથવા તો ચોખાના પૌવા તળીને ઉમેરી શકો છો. એ સિવાય તમે ગ્રીન ચટણી અથવા તો જે આપણે ટોમેટો કેચઅપ હોય તે પણ ઉમેરી શકો છો. બધી વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી તેમાં લીંબુ થોડું ઓછું લાગતું હતું તો લીંબુ ઉમેરીને તેને પણ ચેવડામાં સરસથી મિક્સ કરી લેશું. બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આપણો આ મકાઈનો ચેવડો તૈયાર છે. તો ચાલો ફટાફટ આ મકાઈના ચેવડાને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી થોડું ચવાણું, સેવ અને ધાણા ભાજીથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. આ મકાઈના ચેવડામાં તમે થોડા દાડમના દાણા પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણો આ મકાઈનો ચેવડો. તમને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હશે. અને શિયાળા અને ચોમાસા જેવી ઠંડી ઋતુમાં આ ગરમા ગરમ મકાઈનો ચેવડો ખાવાની તો મજા જ પડે છે. તો તમે પણ આ ઠંડી ઋતુમાં એક વખત આ મકાઈનો ચેવડો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.